તો આજે આપણે લખવાના છે મારા બેનના લગ્ન. તો અત્યારે આપણે ગાડું જો અત્યારે ફિટિંગ કરતા હતા તો ફિટિંગ કરી નાખી. જય દ્વારકાથી, જય માતાજી. ને આજે આપણે આવી ગયા છીએ અત્યારે મહુવાની અંદર. તમે લોકો જુઓ અત્યારે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણે આવ્યા છીએ મહુવા, કેમ કે સાંજે આપણે આવેલા હતા તો કાંઈ બ્લોગ ઘરેથી કંઈ બનાવ્યો નહીં, કેમ કે આપણે આવવાનું હતું મારા કાકાના છોકરાના અને છોકરીના આજે લગ્ન લખવાના છે. તો એટલા માટે આપણે આવી ગયા છીએ. સાંજુના આવેલા છે, વહેલા હાર આવેલા હતા. સાંજે 6 વાગે નીકળ્યા હતા તો રાતે અહીંયા 7-8 વાગે એવા પહોંચી ગયા છીએ. તો કાંઈ બ્લોગ કાંઈ ઉતાર્યો નહીં, કેમ કે અંધારાની અંદર તો કાંઈ મજા ન આવે ને રસ્તા પણ ખરાબ હતા. તો એટલા માટે આપણે કાંઈ બ્લોગ બનાવ્યો નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હજી અત્યારમાં તો સવારમાં જઈએ છીએ ને જમવાનું બનાવવાનું છે ને મહેમાન આવવાના છે. હમણાં મારા બેનના લગ્ન લખવાના છે અત્યારમાં, ને કાલે મારા ભાઈના લગ્ન લેવા જવાના છે. તો બંને બ્લોગ જોજો કન્ટિન્યુ. ને ચાલો મળીએ પાછા નીચે જઈને. એ રસોઈ બધી બનાવવાની છે, તમને લોકોને ત્યાં જઈને બતાવું. કન્ટિન્યુ બનાવી રહેજો બધા. જોવા મહુવા, ગુડ મોર્નિંગ મહુવા. જોવા મસ્ત મજાનો અત્યારે સવારમાં સૂર્યનારાયણના ભગવાનના દર્શન કરી લેજો અત્યારે. જય સૂર્યનારાયણ. અમારે યુગભાઈ જો અમારી હારે આવી ગયા. કઈ યુગભાઈ? હે ક્યાં આવી ગયો તો? હે મહુવા આવી ગયો કેમ? હે જો એને ખબર પડી ગઈ છે એના સુનિલ કાકાના લગ્ન છે. આજે લગ્ન લખવાના છે, પછી પ્રમ દિવસે પીઠી છે. હા તો હવે તો મહુવાના લોકો આવશે કેમ? અહીંયા જ અમારે રહેવાનું છે હવે. હા તો હવે અમારે 4-8 દિવસ અહીં રહેવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગ આવશે બધા મહુવાની અંદર. તો મહુવાની અંદર આપણે ટાઈમ મળશે ફરવા જઈશું ગમે આ જગ્યાએ. તો બ્લોગ જોજો ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે મળીએ નીચેથી, ને મહેમાન આવશે ત્યારે તમને લોકોને બતાવીશ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચે, ને જો નીચે આપણે ગાડું ફિટિંગ કરવાનો હતો તો આપણે ફિટિંગ કરી નાખ્યું છે અત્યારે. ને હવે થોડીક જ વારમાં મહેમાન આવવાના છે, તો હમણાં લગ્ન લખવાના છે. તો ફાઇનલી જો અત્યારે યુગભાઈને બધા રેડી થઈ ગયા ને હમણાં આવવાના છે ગોરદાદા. તો જો અત્યારે અમારા યુગભાઈને બધા તૈયાર થઈ ગયા. તો ફાઇનલી અત્યારે ગોરદાદા આવી ગયા ને અત્યારે જો વિધિ પણ શરૂ થઈ ગઈ છે અત્યારે. ને પહેલાં નાળિયેરનો રૂપિયો બાકી હતો તો નાળિયેરનો રૂપિયો લેવાનો છે પહેલાં. તો અત્યારે નાળિયેરનો રૂપિયો લે છે ને પછી આપણે લગ્ન લખવાના છે મારા બેનના. તો જો અત્યારે શરૂ થઈ ગઈ છે ગોરદાદાની વિધિ. તો નાળિયેરનો રૂપિયો લઈ લે પછી આપણે લખવાના છે લગ્ન. તો નાળિયેર આપી દીધું છે. હવે આ કંઈક વિધિ અલગ કંઈક હોય છે આવી રીતની હમી કંઈક નાળિયેર આપવાનું. જો અત્યારે શરૂ છે અત્યારે બધું કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ત્યાં હવે આપણે જવાનું છે નીચે હજી. અહીંયા પણ દુખણા લેવાના બાકી છે, તો દુખણા લેવાના છે હજી મારા બેનને. તો આપણે જવાનું છે નીચે હજી. તો પહેલાં અહીંયા વિધિ પતી જાય પછી આપણે જઈએ નીચે. તો જો અત્યારે થોડીક જ વારમાં હમણાં વિધિ પતવાની છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બધાય. તો ચાલો જઈએ છીએ આપણે નીચે. તો જો અત્યારે પૂરી થઈ ગઈ છે વિધિ ને હવે જવાનું છે આપણે નીચે. તો આ છે મારી બેન ને એના લગ્ન લખવાના છે આજે. ને અત્યારે જો આપણે આવી ગયા નીચે હવે ને આ બધા છે મહેમાન. તો જો અત્યારે વિધિ પણ આપણે આવ્યા હતા નીચે નીચે પણ દુખણા ને એવું બધું લેવાઈ ગયું હતું. ને વિધિ ઘણી કરી આપણે ઉપર નાખેલું હતું ઉપલા માળે, એટલે પછી નીચે આવ્યા હતા. નીચે તો બધું ઘણું ખરું પતી ગયું છે ને લગ્ન પણ લખવા મળ્યા. આપણે ઉપર આવ્યા હતા લગ્ન લખવા મળ્યા. જો અત્યારે લગ્ન લખાય છે. તો ફાઇનલી અત્યારે લગ્ન લખાઈ લીધા અને હવે પછી હમણાં થોડીક જ વારમાં જમાડવાના છે. તો આપણે ઘણું ખરું કામ છે તો પહેલાં આપણે જઈએ છીએ હવે નીચે બધી તૈયારી કરવા માટે. ને મળીએ પાર્ટ 2 ની અંદર, કેમ કે આપણે ઘરે લગ્ન હોય એટલે આપણે ઘણું ખરું કામ કરવું પડે છે. એટલા માટે આપણે જઈ નીચે અને પાર્ટ 2 ની અંદર મળીએ. બાય બાય.